ભાવનગર શહેરમાં યુવકને તેમના ભાઈએ કારમાં બેસાડી લઈ જઈ મારમારી ઈજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ભાવનગર શહેરમાં હુસેનભાઈ ગફુરભાઈ સૈયદ નામના વ્યક્તિને તેના ભાઈ સત્તારભાઈએ પૈસાની લેતી દેતીના વિવાદમાં તળાજા જવાના બહાને બોલાવ્યા હતા। ત્યારબાદ તેમને વાડીએ લઈ જઈને માર માર્યો, જેના કારણે તેમના હાથમાં ફ્રેક્ચર થયું। આ હુમલો ફારૂકભાઈ અને સમીરભાઈ પણ સંડોવાયેલ હોવાનું ભોગ બનનારના પત્ની ફરીદાબેને જણાવ્યું હતું। હાલ ઈજાગ્રસ્તને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે। આ મામલો પોલીસમાં પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે। એને કાંઈ નહીં સાહેબ, અમે તો હું આજ ઓસરીમાં સૂતી હતી, 10 સાડા 10 એની રૂમમાં સૂતા હતા અને મારા મોટા જેઠ આવ્યા 4 વ્હીલ લઈને, એટલે એને બહાર બોલાવ્યા કે પહેલાં અંદર આવ્યા, અંદર આવીને કે હાલે કે આપણે તળાજા જવું છે, તો આ બહાર ગયા અને એને યારે તળાજા જાવું એમ કરીને એને ઘરેથી લઈ ગયા। હું વાહે દોડી તો મને સાહેબ આરે ન લઈ ગયા, મને આરે ન લઈ ગયા ને મેં 1 વાગ્યા સુધી વાટ જોઈ, મને મારા ધણીને ફોન કર્યો મેં, તો ફોને એનો ન ઉપાડ્યો કોઈ, અને એને સીધા તળાજા ન લઈ ગયા, સીધા ટોલ નાકા લઈ ગયા, ટોલ નાકેથી કે હાલો તને વાડીએ લઈ જાઓ એમ કરીને વાડીએ લઈને વી ગયા સાહેબ। ત્યાં જઈને ખૂબ માર માર્યો। પછી મેં 2 વાગે ફોન કર્યો કે કેમ તમે ઘરે નથી એમ, આ ઘરે નથી આવ્યા હજી, તો કે ફોન ઉપાડ્યો નહીં। પછી મેં મારા જેઠના છોકરોને વાડીએ ગયો, એ ઘરે આવ્યો અલ્તાફ, તો કે કાકી એને માર્યા છે અને એને ફ્રેક્ચર હાથમાં થઈ ગયું છે।